આપ સૌની અંદર બિરાજમાન પરમાત્મા તત્વને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. આજે પ્રેમધારા ગ્રુપના સૌ સાધકોને મારા જય શ્રી કૃષ્ણ. અને મને આજે બોલવાની તક આપી એ માટે હું જનાર્દનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું ખૂબ જ ટૂંકમાં શ્રી કૃષ્ણ ભગવાને જે ગુણાત્રય વિભાગ યોગની 14મા અધ્યાયમાં વાત કરી છે એ વિશે હું ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કરીશ. શ્રી કૃષ્ણના ભાવ મુજબ કહેવાનો પ્રયત્ન કરીશ. આ અધ્યાયમાં ભગવાને શરૂઆતમાં કીધું છે કે પ્રકૃતિના આ ત્રણેય ગુણોનું જ્ઞાન મેળવીને સઘળા મુનિજનો પરમ સિદ્ધિને પામ્યા છે. અને આગળ ભગવાન એવું કહે છે કે એ મારી પ્રકૃતિને પામે છે. એટલે ભગવાનની શું પ્રકૃતિ છે કે જે આપણે એવું શું કરીએ કે આપણે ભગવાન જેવી પ્રકૃતિ પ્રાપ્ત કરી શકીએ. તો ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરતા ભાવ વગર, ભોગતા ભાવ વગર, તન્મયાકાર થયા વગર કરે છે. એ ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાન આપણા પરમપિતા પરમાત્મા ભગવાન જે મહદબ્રહ્મ પ્રકૃતિ જે છે એ સગળા જે 84 લાખ યોનિનું ઉત્પત્તિ સ્થાન છે. એમાં આપણા પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન બીજનું આરોપણ કરે છે. અને આપણા પરમાત્મા આપણે એવા અદ્ભુત પિતાના સંતાન છીએ કે એ જે બીજનું આરોપણ કરે છે. તો 84 લાખ યોનિના એક પણ પ્રાણીની આકૃતિ બીજા પ્રાણીથી મળતી આવતી નથી. આજ સુધી વૈજ્ઞાનિકો માટે એક આશ્ચર્ય છે કે એક પણ એ DNA છે તો બીજાથી મળતું આવતું નથી. એવા સ્વામી રામસુખદાસજી કહે છે કે આપણે એવા પરમ કૃપાળુ પરમાત્માના અંશ છીએ, છતાં પણ આપણે પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એનો સંગ કરીને આપણને શરીર સમજીને, હકીકતમાં આપણે શરીર નથી, આત્મા છીએ, પણ આપણે શરીર સમજીને અને સંસાર સાથે સંબંધ બાંધીને આપણે જન્મ મૃત્યુના ફેરામાં ફર્યા કરીએ છીએ. તો આ અધ્યાયમાં ભગવાને આપણે ગુણાતીત કેવી રીતે બની શકીએ એ વાત કરી છે. અને એમાં જે 3 ગુણો છે એ વિશે હું એકદમ ટૂંકમાં કહેવાનો ટ્રાય કરીશ, કારણ કે ઘણું મોડું થઈ ગયું છે. તો સત્વગુણ, તો સત્વગુણ છે એ જ્ઞાનથી ઉપજે છે. સત્વગુણમાં જ્ઞાનનો પ્રકાશ જોવા મળે છે. એટલે સત્વગુણ જ્યારે વ્યક્તિમાં પ્રધાન હોય ત્યારે વ્યક્તિમાં વિવેક શક્તિ અને જ્ઞાન શક્તિ જોવા મળે છે. અને સત્વગુણના પ્રકાશમાં વ્યક્તિ પોતાના અવગુણોને, રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધ, લોભ, મત્સરને સાફ સાફ જોઈ શકે છે. જ્યારે વ્યક્તિમાં સત્વગુણ પ્રધાન હોય ત્યારે આપણામાં 3 ગુણો છે, સત્વગુણ છે, રજોગુણ છે, તમોગુણ છે. એની લડાઈ ચાલતી રહે છે. તો અને વ્યક્તિ જ્યારે સત્વગુણી હોય તો એ પોતાના આ અવગુણને દૂર કરવાનો પ્રયત્ન કરે છે વિવેક શક્તિથી. અને સત્વગુણમાં પણ ભગવાન એવું કીધું છે કે સત્વગુણ જ્યારે વ્યક્તિ સાત્વિક કાર્યો કરે તો એ શરૂઆતમાં વિષ સમાન છે પણ અંતમાં અમૃત સમાન છે. તો એવા કયા કાર્યો છે? તો ઇન્દ્રિય સંયમ, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, સત્સંગ, આ બધા જે કાર્યો છે આપણને શરૂઆતમાં કંટાળાજનક લાગે. હમણાં આપણે જેમ જોયું કે જેમ જનાર્દનભાઈ જ્યારે વાત કરતા હતા ગીતાની તો બધાને આમ કંટાળો આવતો હતો, વિષ જેવું લાગતું હતું. અને પછી જ્યારે ઓલું આવ્યું ગીત તો બધા જાગી ગયા. એટલે આ જે સત્વગુણ જે છે એ શરૂઆતમાં વિષ સમાન છે પણ અંતમાં અમૃત સમાન છે. આપણને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરાવે છે. આ સત્વગુણ છે. અને સત્વગુણના પણ જુદા જુદા લક્ષણો છે. તો એમાં એક તો આસક્તિ વગર, ફળની ઈચ્છા વગર, કર્તાપણાના અભિમાન વગર, ઉત્સાહ અને ધૈર્ય સાથે જે કર્મ કરવામાં આવે છે, જે આજે જનાર્દનભાઈએ કર્યું કે એમણે આટલા બધાને આટલું સરસ ભક્તિ અને ગીતાનો લાભ અપાવ્યો, તો એ સાત્વિક કર્મ છે. તો આવા સાત્વિક કર્મનું ભગવાને ફળ નિર્મળ કીધું છે. અને જ્યારે સત્વગુણ પ્રધાન હોય ત્યારે જો વ્યક્તિ મૃત્યુ પામે તો એ સ્વર્ગ અને દેવલોક જેવા ઊંચા સ્થાનમાં જાય છે. અને સત્વગુણમાં ભગવાને 3 તપ કીધા છે: શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ. તો શરીરનું તપ શું છે? તો ઇન્દ્રિય સંયમ, બ્રહ્મચર્ય, સરળતા, પવિત્રતા, અહિંસા, એટલે મનથી વિચારીને કે આમ છે તેમ છે, લાગણીથી કે બોલીને કે કરીને કોઈને દુઃખ ના આપવું, અહિંસા, એ બધા શરીરના તપ છે. પછી ભગવાને કીધું છે વાણીનું તપ. તો વાણીનું તપ એટલે કોઈને ઉદ્વેગ ના થાય એવી મધુર, પ્રિય અને સત્યવાળી વાણી બોલવી, જરૂર પૂરતી, બને તો મૌન રાખવું, અને નિંદા ના કરવી, જે આપણે બધા કરતા હોઈએ છીએ. સત્વગુણમાં છીએ તો પણ આપણામાં એ
તમોગુણ આવી જાય છે તો નિંદા ના કરવી. તો એને ભગવાને વાણીનું તપ કીધું છે અને મનનું તપ, તો મનની પવિત્રતા. એટલે આ બધું ભગવાને આપણને એટલે કીધું છે કે આપણે એ આપણામાં લાવી શકીએ. તો મનની પવિત્રતા, પછી શાંત સ્વભાવ, પરમાત્માનું સતત ચિંતન, આ બધા અને મનનો નિગ્રહ, ઇન્દ્રિય સંયમ, એ મનનું તપ ભગવાને કીધું છે. અને સત્વગુણમાં વ્યક્તિ બદલાની અપેક્ષા વગર શાસ્ત્ર વિધિ મુજબ જે યજ્ઞ કરે તો એને ભગવાને સાત્વિક યજ્ઞ કીધો છે. અને વ્યક્તિ બદલાની અપેક્ષા વગર નિષ્કામ ભાવે પાત્રતા જોઈને દાન કરે તો એને સાત્વિક દાન ભગવાને કીધું છે. આ સતોગુણના લક્ષણો છે. અને સ્વામી રામસુખદાસજી કહે છે કે સતોગુણ ગુણાતીત થવામાં સહાયક છે, છતાં વ્યક્તિને સતોગુણ બાંધે છે. કેમ બાંધે છે? તો સતોગુણમાં સુખ મળે છે, શાંતિ મળે છે. આપણે અત્યારે ભજન કર્યું તો આપણને સાત્વિક આનંદ મળ્યો, શાંતિ મળી, તો આપણને એમ થાય છે કે આ સુખ અને શાંતિ ચાલુ રહે. એટલે સ્વામી રામસુખદાસજી છે આ આસક્તિ પણ આપણને બાંધે છે, બીજો જન્મ કરાવશે. તો એ સુખ અને શાંતિની આસક્તિ. અને બીજું કે આપણને અભિમાન થાય છે કે હું તો કેટલો સારો છું, ગીતાનો સાધક છું, મારા કર્મો કેટલા ઊંચા છે, હું કેટલો જ્ઞાની છું. તો આ અભિમાનથી સતોગુણી બંધાય છે. એટલે ક્યાં બીજા જન્મનું કારણ ઊભું થાય છે એ સ્વામીજી કહે છે કે આપણે જે મળે તે સુખ શાંતિ ક્યારેક નાય મળે, ક્યારેક ઘરમાં તે એવું આવી જાય કે આપણે દીકરીની ડિલિવરી આવી ગઈ તો આપણે એમ ના કહીએ કે ભાઈ હું તો ગીતા જ કરીશ, નહીં કરું. તો આપણે એનાથી પછી મનમાં આપણે કોસ્યા કરીએ છીએ, તો આપણે બંધાઈએ છીએ. પછી રજોગુણ, તો રજોગુણનું સ્વરૂપ સ્વામી રામસુખદાસજી કહે છે રાગ સ્વરૂપ છે. એમાં ક્રિયાનો વેગ જોવા મળે છે. રજોગુણમાં વ્યક્તિ સતત નવા નવા કર્મો, પૈસા કમાવા, ધન સંગ્રહ માટે ફળની આસક્તિ સાથે નવા નવા કર્મો કરતો રહે છે. અને એમાં ભ્રષ્ટાચારથી, અનીતિથી પણ કમાય છે. તો એને સ્વામી રામસુખદાસજી નરકની ગતિ કહે છે. અને આપણે નાના હતા ત્યારે એક વાર્તા આવતી હતી એક રજોગુણની, કે એમાં ગામમાં ઢંઢેરો પીટે છે કે જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દોડીને જેટલી જમીન કવર કરશે એટલી જમીન એને આપવામાં આવશે. અને રસ્તામાં એને ખાવા પીવા આરામની પણ વ્યવસ્થા હશે. તો એક રજોગુણી વ્યક્તિ તૈયાર થાય છે. સૂર્યોદય થતાં એ દોડવા લાગે છે. રસ્તામાં બધી જ વ્યવસ્થા હોય છે, કશું જ નથી કરતો, દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. સૂર્યાસ્ત થાય છે ત્યારે ઢળી પડે છે અને 5 જ ફૂટની જમીન મળે છે. આ રજોગુણીનું સ્વરૂપ છે. એટલે રજોગુણમાં સાંસારિક ભોગવિલાસ, અશાંતિ જે ઘરમાં હોય છે, એ ફળની ઈચ્છા, આ બધું રજોગુણમાં જોવા મળે છે. અને આ રજોગુણનું કર્મ કેવું છે કે ઇન્દ્રિય તૃપ્તિ અને ઇન્દ્રિય વિષય માટે, ભોગવિલાસ માટે વ્યક્તિ વિવેક વગર, આત્મસંયમ વગર ભોગ આનંદ માટે જે ક્રિયા કરે છે, શરૂઆતમાં અમૃત સમાન છે. જે આપણે અમુક હમણાં ગમ્યું હતું આપણે, તો એ અમૃત સમાન છે શરૂઆતમાં, પણ અંતમાં એ વિષ સમાન છે. કારણ કે એ જ તમે જે તમને રોમેન્ટિક સોંગ સાંભળો છો એ પહેલાં સાંભળો છો, પછી એમાં પડો છો અને પછી એમાં તમારું અધપતન થાય છે. અને આપણા પુરાણોમાં એવા છે કે એક ખાલી સહેજ દ્રષ્ટિ પડી ગઈ ને, તો જે સંત જેવો માણસ હતો ને એ જે અધપતન થયું એનું. એટલે સાધકોએ ખૂબ જ અવેર રહેવાની જરૂર છે કે એક ઉંમરના એક સ્ટેજ પછી તમારે થોડી તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં એ દિશામાં થોડું જોવું જોઈએ, એવું ભગવાન કહે છે. એટલે આ રજોગુણનું સ્વરૂપ છે. પછી જ્યારે વ્યક્તિ રજોગુણમાં હોય ત્યારે એનું મૃત્યુ થાય તો એ કર્મમાં આસક્ત પરિવારમાં એનો જન્મ થાય છે. અને રજોગુણ વ્યક્તિને કર્મ કરવાની આસક્તિ અને તૃષ્ણાથી બાંધે છે. એમ થાય છે કે આ કહું તે કહું, એમ કર્યા જ કરવું. એમ છેક સુધી ઘણી વખત તમે જુઓ શરદ પવાર કે મોટા મોટા નેતાઓ કે એને કોઈ ખોટ નથી એને, પણ તો એ છે કે અંત સુધી કર્યા જ કરે છે. પોતાના આત્માનું કશું જ કરતા નથી, બધું શરીરનું જ કરે છે. પણ અને આત્મા તો ભૂખ્યો ને ભૂખ્યો જ રહે છે. પછી તમોગુણ, તો તમોગુણ વ્યક્તિને ના સમજ, મૂર્ખતા અને પ્રમાદથી બાંધે છે. તમોગુણમાં સારા નરસાનો વિવેક હોતો નથી. વ્યક્તિ કંઈ પણ અદમ કરતા અચકાતો નથી. અને તમોગુણને કારણે વ્યક્તિ સતોગુણનું જે સુખ છે, રજોગુણનું જે સુખ છે ભોગવી શકતો નથી. અને તમોગુણી વ્યક્તિ સારા નરસાના વિવેકનો અભાવ વગર બીજાને નુકસાન થાય એવું કાર્ય કરે છે. અને એનું ફળ પણ એને ખૂબ જ દુઃખદાયક જ મળે છે. અને તમોગુણમાં જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું મૂઢ યોનિમાં, પશુ યોનિમાં જન્મ થાય છે. આ તમોગુણનું સ્વરૂપ છે. અને સ્વામી રામસુખદાસજી કહે છે કે આપણે જો આ ગુણાતીત બનીએ તો આપણે પરબ્રહ્મ પરમાત્માને પામી શકીએ છીએ. તો આ ગુણાતીત બનવા આપણે શું કરવું જોઈએ? અને ગુણાતીત બનતા, જે ગુણાતીત બન્યા છે
એ લોકોને અમૃત તત્વનો અનુભવ થાય છે એવું ભગવાને આ અધ્યાયમાં કીધું છે કે જે પોતાની અંદર ગુણાતીતના લક્ષણો વિકસાવશે એને અમૃત તત્વનો અને અનુભવ થશે ને બ્રહ્મની પ્રાપ્તિ થશે. તો આ ગુણાતીત વ્યક્તિના શું લક્ષણો છે? તો આ ગુણાતીત વ્યક્તિ જે છે એ પોતાનામાં કે બીજાનામાં જે સત્વગુણ હોય, રજોગુણ હોય કે તમોગુણ હોય એનાથી એ રાગદ્વેષ નથી કરતો. એટલે ધારો કે મારી દીકરી હોય, મારી જોડે એના રજોગુણને કારણે મને કંઈ કરે તો પછી મને મનમાં કંઈ થવું ના જોઈએ, તો એ રાગદ્વેષ નથી કરતો. આપણાથી રાગદ્વેષ થઈ જાય છે. એ સમજે છે કે એ ખાલી પરમાત્મા તત્વ તરફ, એટલે મારી દીકરીના અંદર જે આત્મા છે એની તરફ જ દ્રષ્ટિ રાખે છે અને એવું સમજે છે કે ગુણ જ ગુણમાં વર્તે છે. એટલે કે મારી છોકરી છે મેધા, તો એ કશું નથી કરતી, એમાં રજોગુણ છે એટલે મને પ્રેસ કરે છે, મમ્મી તારો આટલો ખર્ચો તો કરવો જ પડશે, તો એમાં મારે રાગદ્વેષ કરવો જોઈએ નહીં, તો હું ગુણાતીત બની શકું, એ કહે છે. પછી બીજું ભગવાન એવું કહે છે કે ગુણાતીત વ્યક્તિ જે છે એ એવું સમજે છે કે આત્મા કશું કરતો નથી, ગુણ જ ગુણમાં વર્તે છે. એટલે ગુણાતીત વ્યક્તિ પોતાના કે બીજાના રજોગુણ તમોગુણને સાક્ષી ભાવે જોવે છે, એમાં તન્માયાકાર કે વિચલિત થતો નથી. આપણે વિચલિત થઈ જઈએ છીએ, આપણે રડવા માંડીએ છીએ, ફોન કરીએ છીએ કે મારા સાસુએ મારા નણંદે આમ કર્યું, એ તો એના રજોગુણને કારણે કર્યું, એ તો આત્મા છે, એ આપણે જોઈ શકતા નથી અને આપણે નવા કર્મનું બંધન ઊભું કરી દઈએ છીએ. જો આપણે એમ સમજીએ કે આ તો મારા સાસુ આત્મા છે, એમનો રજોગુણ છે કે તમોગુણ છે, એમને કરાવડાવે છે, એ ગુણાતીત વ્યક્તિ એટલો ભેદ પારખી શકે છે. તો આપણે પણ એ સ્ટેજ ઉપર જઈ શકીએ. પછી ત્રીજું છે કે ગુણાતીત વ્યક્તિ પોતાને આત્મા સમજે છે. 24 કલાક એક ક્ષણ પણ એ ભૂલતો નથી કે હું આત્મા છું. એ 24 કલાક પોતાને આત્મા સમજીને પોતાના આત્મતત્વમાં, પરમાત્મા તત્વમાં સ્થિત રહે છે. એટલે 24 કલાક પોતાના આત્મતત્વમાં જ રહે છે. પછી ગુણાતીત વ્યક્તિ જે છે એ પોતાની સાથે મિત્રતા ભર્યો કે શત્રુતા ભર્યો વ્યવહાર કરનાર પ્રત્યે એક સરખો ઉદારતા ભર્યો વ્યવહાર કરે છે. પછી ગુણાતીત વ્યક્તિ હર્ષ શોકમાં દુઃખી નથી થતો. આપણે તો એકદમ સારું થાય તો એકદમ ફૂલીને નાચવા માંડીએ અને ખરાબ થાય તો ફુગ્ગાની જેમ બધું થઈ જાય. તો એ સ્થિત પ્રજ્ઞ રહે છે, દરેક પરિસ્થિતિમાં એ સ્થિત પ્રજ્ઞ રહે છે ગુણાતીત વ્યક્તિ. અને ગુણાતીત વ્યક્તિ નવા કર્મોનો આરંભ નથી કરતો, એ ખાલી એનું લક્ષ્ય ભગવાન તરફ જ હોય છે. અને છેલ્લે ભગવાન એક બહુ જ મોટી ગેરંટી આપી છે આ અધ્યાયમાં, એવી મોટી ગેરંટી આપી છે કે જે વ્યક્તિ મારી અવ્યભિચારી ભક્તિ યોગનું પાલન કરશે એને એ ગુણાતીત બની જશે. ગુણાતીત બનવું કેટલું અઘરું છે આપણને ખબર છે. તો નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રહલાદ એ જ અવ્યભિચારી ભક્તિ યોગનું પાલન કર્યું. તો એ અવ્યભિચારી ભક્તિ યોગ શું છે? તો એ કેવળ કૃષ્ણ, એ સિવાય કશું જ નહીં. આપણે તો ખબર પડે કે ગણપતિજી અહીંયા લાલ દરવાજા છે, બધાની માનતા પૂરી થાય તો આપણે ત્યાં દોડીએ, પછી માતાજીમાં દોડીએ, પછી ત્યાં દોડીએ, એવું નહીં. મીરાબાઈ મેરે તો કેવલ ગિરધર ગોપાલ. તો જે અવ્યભિચારી ભક્તિ યોગનું પાલન કરશે એને ભગવાને ગેરંટી આપી છે કે એ ગુણાતીત બની જશે, પ્રકૃતિના 3 ગુણો પાર કરી જશે અને બ્રહ્મને પામશે, એવી ભગવાને ગેરંટી આપી છે. એટલે આપણે પણ આ બધું કરતા કરતા ગુણાતીત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.